અત્યારે બજારમાં કેરી પુષ્કળ માત્રામાં મળે છે અને તમે સૌ કોઈ લોકો દિલ દઈને કેરીનું સેવન કરતા હોવ છો, પરંતુ આજે મારે તમને વિડીયોમાં ખાસ એ વાતનું જ્ઞાન આપવું છે કે કેરીના રસમાં બે વસ્તુ મિક્સ કર્યા વગર કેરીનો રસ બને ત્યાં સુધી નહીં ખાતા, અને આ બે વસ્તુ જો મિક્સ કરીને કેરીનો રસ ખાશો તો આપણા આરોગ્યને ખૂબ જ ફાયદો થાય છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, કેરીના રસમાં જે ઉમેરવાનું છે એ તમે ઉમેરતા નથી અને જે નથી ઉમેરવાનું એ તમે ઉમેરો છો. જેમ કે કેરીના રસમાં ક્યારેય ખાંડ કે સાકર મિક્સ ન કરવા જોઈએ. કેરીનો રસ હંમેશા કુદરતી રીતે પક્વ કરેલો એનો રસ બનેલો જ ખાવો જોઈએ, તો જ આપણા શરીરને ફાયદો કરે છે. પરંતુ તમે કેરીનો રસ ખાવ છો એમાં તમારે ઘી અને સૂંઠ આ બંને મિક્સ કરીને ખાવું જોઈએ, અને તમે જો ઘી ન મિક્સ કરો તો ચાલશે, પરંતુ સૂંઠ તો ફરજિયાત મિક્સ કરીને ખાજો, કારણ કે એના ફાયદા હું તમને આગળ જણાવવાનો છું. તમારા શરીરને ખૂબ જ ફાયદાઓ થાય છે. જેમ કે તમે કેરીના રસમાં ઘી કે સૂંઠ, અને ખાસ સૂંઠ મિક્સ કરીને તમે લોકો એનું સેવન કરશો તો એક તો તમને વાયુ, પિત્ત કે કફ ત્રિદોષના મુદ્દા ઊભા થતા નથી. નંબર 2 કે તમને કેરીનો રસ સરળતાથી પચી જાય છે. નંબર 3 કે પેટમાં દુખવું, પેટમાં ગેસ થવું, પેટ ભર્યું લાગવું, પેટ ફૂલવું કે વધારે પડતો રસ ખવાઈ જાય તો ઝાડા જેવું થવું, આ તમામ સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે, કારણ કે સૂંઠ છે તે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને તમારા રસને સરળતાથી પચાવી જાણે છે. નંબર 4 કે આ કેરીની સીઝન જ્યારે શરૂ હોય ત્યારે તમને કાંઈ ખબર નથી પડતી, માત્ર તમે એને દિલ દઈને તેનું સેવન કરતા હો છો, પરંતુ જ્યારે સીઝન પૂરી થશે ત્યારે તમને શરીરમાં નાના મોટા રોગો થવાના શરૂ થશે. જેમ કે જો તમારા શરીરને કેરીનો રસ માફક ન આવે, તમે એકદમ ખાટી કેરી હોય અથવા મીડિયમ ખાટી કેરી હોય એને ગળી કરીને એવા કેરીનો રસનું સેવન કર્યું હશે તો તમને હાથ પગ ગોઠણના દુખાવા, સાંધાના દુખાવા આ બધા પ્રશ્નો ઊભા થશે. પરંતુ સૂંઠ અને ઘી મિક્સ કરેલો કેરીનો રસ ખાધો હશે તો તમને આ પ્રકારના દુખાવા તમારા શરીરમાં બિલકુલ થતા નથી. સીઝન પૂરી થશે તમને ખબર પણ નહીં પડે, પરંતુ તમને આ પ્રકારના દુખાવા થતા નથી. નંબર 4 કે કાચો આમ પ્રદીપ્ત થાય. એ શું છે કે જ્યારે તમે કેરી અપક્વ હોય અને તમે એને ખાવ છો, તમને ખ્યાલ નથી આવતો, ત્યારે એક ખટાશ તમારા શરીરમાં વધારે જાય અને તમે એને ગળ્યું કરવા માટે ખાંડ કે સાકરનો પ્રયોગ કરતા હો, પરંતુ એનો જે મૂળ સ્વભાવ છે એ ખાટો અમ્લ છે, તો એને કારણે શરીરમાં કાચો આમ પ્રદીપ્ત થાય છે. અને કાચો આમ પ્રદીપ્ત થાય એટલે દુખાવા શરૂ થાય, અરુચિ, બેચેની, મંદાગ્નિ આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે આપણે જો કેરીના રસમાં સૂંઠ અને ઘી અથવા એકલી સૂંઠ નાખીને જો લેશું તો કાચો આમ બિલકુલ પ્રદીપ્ત થતો નથી અને કાચો આમ પચી પણ જાય છે. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. હજી એક સરસ મજાનો તમને પ્રયોગ કહેવા માંગુ છું કે જે લોકો શરીરે જાડા છે, સ્થૂળ છે, એ લોકો કેરીના રસનું સેવન કરશે એટલે એનું વેઇટ ગેઇન થવાનું જ છે, કારણ કે કેરીના રસમાં એ તમામ જરૂરી પોષક તત્વો છે કે જેનાથી તમારું વેઇટ ગેઇન થાય. પરંતુ સૂંઠ નાખીને તમે કેરીનો રસ જો પીશો અથવા એનું સેવન કરશો તો તમારું વજન વધતું નથી, એ કંટ્રોલ થાય છે. આ સૌથી મોટો એનો પ્લસ પોઈન્ટ છે. હજી તમને એક સરસ મજાની વાત કરું છું કે આ વિડીયો બને એટલો લોકોને શેર કરજો, કારણ કે મોટા ભાગના લોકો આ વાતથી અજાણ છે. એ માત્ર કેરીનો રસ મન મૂકીને એનું સેવન કરતા હોય છે, પરંતુ એને જો ખ્યાલ ન હોય કે કેરી કઈ છે, કઈ રીતે પક્વ કરેલી છે કે નથી, આપણે એવા રસને કઈ રીતે ભેળો કર્યો છે, આ કઈ જાણ નહીં હોય તો એમને પણ આ રોગ થશે. પરંતુ એ સીઝન પૂરી થાય પછી દવાખાનાઓના ચક્કર ન લગાવવા હોય તો આપણે કેરીના રસમાં આ બધું મિક્સ કરીને લેશું તો આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.